રાજ્યના પિથલપુર સહિત પંથક આજે ધોધમાર વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા। વરસાદના આગાહીના પગલે 3 દિવસ બાદ આજે સવારે શનિવારે ધોધમાર વરસાદ ખાબક્યો। ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। પિથલપુર એસટી બસ સ્ટેન્ડ સહિત રસ્તાઓમાં ગોઠણસમાં પાણી ભરાતા રાહદારીઓ, યાત્રાળુઓ અટવાયા હતા। ભર ઉનાળે વૈશાખી અષાઢી માહોલ જામતા ખેતરમાં પાકને ભારે નુકસાન થયાનું ધરતીપુત્રોએ જણાવેલ। પિથલપુર સહિત આસપાસ ગામડાઓમાં પણ નેવાધાર તો ક્યાંક કમોસમી ધોધમાર વરસાદ પડ્યાનું ગામ લોકોએ જણાવેલ। ગરમીમાં ઠંડક પ્રસરી હતી। ખેડૂતો અને વેપારીઓમાં દોડધામ મચી। અનેક જગ્યાએ પ્રસંગોમાં દોડધામ મચી હતી। રિપોર્ટ કમલેશ ઢાપા।